નમસ્કાર દર્શક મિત્રો, હું વિશાલ ઠાકુર વડોદરા વોઇસના તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, વડોદરા શહેરમાં દિવસે દિવસે લવ જેહાદના કેસ છે તે દિવસે દિવસે વધી રહ્યા છે અને આ તમામ કેસોની અંદર જે ભોગ બનનાર યુવતી છે તે યુવતી ન્યાયની ભીખ માંગતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ન્યાયની આશા પર પાણી ફરતું હોય છે. આજે એવી જ એક વડોદરા શહેરની યુવતીએ કે જેણે 2022માં મનોજ સોની ઉર્ફે મોહસિન ખાન પઠાણના સંપર્કમાં આવી અને લગ્ન બાદ તેને મારવામાં આવતો, સાથે તેને ગૌમાંસ ખવડાવવાની ધમકી આપવામાં આવતી અને સાથે સાથે બાળકોને મારી નાખવાની ધમકી આપવામાં આવતી. તેવામાં યુવતી પોતાની જિંદગી કેવી રીતે 6 મહિના આ મનોજ સોની ઉર્ફે મોહસિન ખાન પઠાણ સાથે વિતાવ્યા, શું છે તેમની આપવીતી, આવો આપણે જાણીએ આ ભોગ બનનાર યુવતી સાથે. જે રીતે તમે કહ્યું કે આ જે મોહસિન ખાન પઠાણ છે તે તમને મારતો, તમારા બાળકોને ધમકીઓ આપતો, તો શું છે આખી ઘટના, તમારા લાઈફ વિશે થોડી અમારા દર્શક મિત્રોને જણાવશો? નમસ્કાર દર્શક મિત્રો, હું ભોગ બનનાર મારા 2022માં ડિવોર્સ થયા. મારા 2 બાળકો છે ત્યાંના. ડિવોર્સ થયા બાદ ઘરનું ગુજરાન ચલાવવા માટે મેં ઇવેન્ટનું કામ કરતી હતી, જેમ કે મેનેજમેન્ટનું, કોઈ મેરેજ હોય ત્યાં ઇવેન્ટનું કામ કરવાનું હોય એ બધું કામ કરતી હતી બાળકોનું ગુજરાન ચલાવવા માટે. 2 બાળકો લઈને હું રહેતી હતી. પછી ત્યાં ઇવેન્ટમાં આ મનોજ સોની મને મળ્યા. એ છોકરીઓનો સ્ટાફ લઈને આવતા હતા, ગર્લ્સ સ્ટાફ. ત્યાં અમારી મુલાકાત થઈ. એમને મને કીધું હું મનોજ સોની. કંઈ નહીં, આમ વાતાવરણમાં મળ્યા અમે. પછી અમે ધીરે ધીરે ફ્રેન્ડ બન્યા. ફ્રેન્ડશીપ ક્યારે પ્રેમમાં બદલાઈ ખબર ના પડી. પછી એ મારા ઘરે આવે જાય. મેં કીધું બધા આવું ના સારું લાગે, તમારે મારી જોડે રહેવું હોય તો મેરેજ કરો, નહીં તો તમે તમારા રસ્તે મેં મારા રસ્તા. કે કંઈ નહીં, આપણે મેરેજ કરી લઈએ. તો અમે મેરેજ કર્યા 2/10/2023માં અનગઢ મેલડીમાના મંદિરે. મેરેજ કર્યા બાદ એ દિવસથી જ એ મારા જોડે, મારી જોડે બાપોદ હું રહેતી હતી એ ઘરમાં એ વ્યક્તિ મારી જોડે રહેવા લાગ્યો કે હું એકલો જ છું, ઘરે કોઈ છે જ નહીં, મારા મમ્મી લોકો કોઈ છે નહીં, પપ્પા એક્સપાયર થઈ ગયા, મમ્મીએ બીજા મેરેજ કરી લીધા છે, એટલે હું એમના સંપર્કમાં નથી. અને રડે કકડે, રડીને ઇમોશનલ મને કરે. એને ખબર છે કે હું રડીશ ને એટલે અહીંયા કશું કહે નહીં. અને મને એટલી ભરોસામાં લઈ લીધી કે એની પર આંખ બંધ કરીને ભરોસો કરતી હતી. કોઈ દિવસ મેં કઈ સવાલ જવાબ ના કરું કે કોનો ફોન આવ્યો, શું થયું, કઈ નહીં. પછી ધીરે ધીરે ફોન જ્યારે પણ આવે ને તો બહાર નીકળી જાય. ફોન જ્યારે પણ આવે તો મેં કહું છે શું, અત્યારે તો ઇવેન્ટ બંધ છે તો જાય છે ને કોની જોડે. પછી મેં એનો ફોન એકવાર ચેક કર્યો કે આટલો બધા કોની જોડે વાત કરે છે. પછી એ નંબર મેં લીધો અને ફોન કર્યો તો એવું જાણવા મળ્યું કે તો એની વાઈફ છે. તો જાણે મારા પગ નીચેથી જમીન હટી ગઈ કે આ તો એવું કે છે કે એકલો છું અને એની બૈરી. પછી મેં પૂછ્યું તમે સાચું બોલો? તો કે હા એની વાઈફ છું ને મારે 2 બાળકો છે. મેં કહું ના હોય. એને કસમ ખાધી કે હા અમે. પછી એને મેં પૂછ્યું કે તારી વાઈફ છે ને આ બધું છે? તો કે હા છે. તો મેં કીધું તે મને અંધારામાં કેમ રાખી? તારે મારે રહેવાનું મારે હતું, તારે નહીં, પણ મને કેવું તો હતું તારે. અને તું મોમેડન છે તો મારા હિન્દુ રીતિ રિવાજે તે કેમ લગ્ન કર્યા? અમારા હિન્દુ ધર્મનો તો અપમાન કરી રહ્યો છે. તો મને લાફે મને એને મારવાનું ચાલુ કર્યું. જે રીતે તમે કહ્યું કે 2 ઓક્ટોબર 2023ના રોજ તમારા લગ્ન થયા અનગઢ મેલડી માતાના મંદિરે. ત્યાં કોઈ પણ પ્રકારના પુરાવા નહોતા આપવામાં આવ્યા? કોઈક જાણ કે એવું કંઈક કરવામાં નહોતી આવી તમને? એ તો એ મને મંદિરે લઈ ગયા કે ત્યાં આપણે મંદિરે મેરેજ કરવાના છે. તો હાર લીધા, એકબીજાના હાર, એને મંગલસૂત્ર બી લીધું. એ મંગલસૂત્ર હજુ બી મારી જોડે છે. અને હાર એકબીજાને પહેરાયા. ત્યાં એક ભાઈ હતા, એ વિડીયો ઉતાર્યો એમને, એને ફોટા બી પાડેલા છે મારી જોડે. એકબીજાના હાર પહેરાયા. પછી એમને મને પાથીપુરી, મંગલસૂત્ર પહેરાયું, માતાજીને પ્રાર્થના કરી. એ રીતે આપણા હિન્દુ રીતિ રિવાજને માતાજીને સાક્ષી રાખીને મને પત્ની બનાવી કે આજથી તું મારી પત્ની, હું તને રાણીની જેમ રાખીશ. મારી લાઈફમાં તારા સિવાય કોઈ નથી.
તો તમને ક્યારે ખબર પડી કે મનોજ સોની મોહસિન ખાન પઠાણ છે? આ જ્યારે ફોન આવતા હતા ને એ બહાર જવા લાગ્યો તો પછી મેં એનો ફોન ચેક કર્યો ને તો મને ખબર પડી કે એના અંદર એની બૈરીના બી ફોટા હતા, પછી એક બીજી છોકરીના બી ફોટા હતા, એનું નામ મેં નહીં લઉં, એ બીજી છોકરીના બી ફોટા હતા અને મારા પણ. પછી ધીરે ધીરે છાનબીન કરી તો ખબર પડી ભગવાનની એટલી સારી દયા હશે કે જે છોકરીઓ જો ભોગ બનનારી હતી એની જોડે જ મારી મુલાકાત થઈ. કે આ તો મારી જોડે, તો પેલી કે મારી જોડે. મેં અત્યારે જ્યારે કેસ કર્યો એમની પાસે ગઈ તો કે ના, એ તો અમને મારી નાખશે, તારે જવું હોય તો જા, અમારે મરવાનો કોઈ શોખ નથી, પણ મારે તો મારા છોકરાઓનું જોવું ને, કેમ કે એ તો મને મારી નાખવાનું કે ગમે ત્યારે એ મારી નાખે, તો મોમેડન છે, એનો શું ભરોસો. એટલે પછી મેં હિંમત કરીને કેસ કર્યો. જે રીતે તમે કહ્યું કે તમારા સિવાય બીજી અન્ય છોકરીઓ સાથે પણ એના સંબંધ હતા, તો એ જે છોકરીઓ હતી એ તમામ છોકરીઓ આ ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલી હતી કે પછી અલગ હતી? હા, એ ઇવેન્ટમાં જ આવતી હતી. એને એવું લાગે, એને બધાની જ કુંડલી એની પાસે હોય અને એવું લાગે ને કે આ છોકરી એકલી છે, એનો જે ફાયદો ઉઠાવે. તો દર્શક મિત્રો, કહી શકાય કે ઇવેન્ટ મેનેજમેન્ટના નામે મસ્ત મોટું જે લવ જિહાદનું એક ષડયંત્ર છે તે આ મનોજ સોની ઉર્ફે મોહસિન ખાન પઠાણ કરી રહ્યો હતો. જેટલી પણ યુવતીઓ ઇવેન્ટ મેનેજમેન્ટમાં આવતી એ તમામની કુંડલી તેની પાસે રાખતો અને તેની તમામ જે છોકરીઓ હતી તેમની સાથે મિત્રતા કેળવતો, પ્રેમજાળમાં ફસાવતો અને લગ્નની લાલચ આપતો. નવાઈની વાત એ છે કે જે આ ભોગ બનનાર યુવતી છે તે ડિવોર્સ બાદ તેમના તલાક થયા, તેના પછી તેમના 2 બાળકો સાથે પોતાના ઘરે રહેતા હતા અને આ મનોજ સોની ઉર્ફે મોહસિન ખાન પઠાણ તેમના જ ઘરે જઈને એ રહેતો. હવે જ્યારે તેમને જાણ થઈ કે આ મનોજ નહીં પરંતુ મોહસિન ખાન પઠાણ છે, તો ત્યાર પછી તેમણે શું કર્યું એ વિશે આપણે જાણીશું. જ્યારે તમને ખબર પડી કે આ મોહસિન ખાન પઠાણ છે, તેમની હકીકત ખરાઈ તમને ક્યારે અને કેવી રીતે થઈ? મેં તમને કીધું ને કે એનો ફોન મેં ચેક કર્યો, પછી મેં એને કીધું કે આ કોણ છે, તો કે મારી વાઈફ છે. તો મેં કીધું મેરિડ હતો તો મારી જોડે મેરેજ કેમ કરે અને મારી જોડે આવો દગો કેમ કર્યો? તો 2-3 વાર એવું પૂછ્યું ને તો મને મારવા લાગ્યો કે હા છે તો શું કરી લઈશ તું, અને હવે તું પણ મારી વાઈફ છે અને હું કહીશ ને એવું જ થશે, એમ રહેવું જ પડશે, હવે તું મારી વાઈફ છે. તો મને એને ખબર છે કે મારી દુખતી રગ મારા 2 બચ્ચા છે, તો છોકરાઓને મારે, એવું કે એમને જમવાનું નહીં આપવાનું. પછી મને કે નમાજ પઢ, એને મને નમાજ પણ શીખવાડી છે અને એને મને અમુક શબ્દ બોલતા પણ શીખવાડ્યા છે. કયા શબ્દ? હા, કયા શબ્દો? એમ કે કોઈ આવ્યું હોય ને તો એવું કહેવાનું કે કોઈ અમર વાળો આવ્યું હોય તો અસ્સલામ વાલેકુમ એમ બોલવાનું. નમાઝ પઢતા શીખવાડી છે? હા. આવડે છે તમને નમાઝ પઢતા? એને મને નમાજ પઢતા શીખવાડી છે. કેટલા મિનિટની નમાઝ હોય છે અને એમાં શું પઢવાનું? એમ કે કઈ બોલતા નહીં આવડતું ને તો બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, હક લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ એમ બોલવાનું અને પડવાનું. એમ આટલું બોલીશ ને તો બી અલ્લાહ રાજી રહેશે એમ. તો દર્શક મિત્રો, જે પ્રમાણે આ આખી ઘટના છે તેમાં મનોજ સોની ઉર્ફે મોહસિન ખાન પઠાણ કે જેઓએ ખોટા નામ સાથે હિન્દુ નામ લઈને યુવતીને પોતાના પ્રેમજાળમાં ફસાવી અને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ લગ્નના 6 મહિના પછી ખબર પડી કે આ મનોજ સોની નહીં પરંતુ મોહસિન ખાન પઠાણ છે. મોહસિન ખાન પઠાણનો ફોટો હશે આપની પાસે? મોહસિન ખાન પઠાણ કોણ છે એ તો જોઈશું જ, કારણ કે એ અત્યારે હાલ વડોદરાની સેન્ટ્રલ જેલમાં હાલ સજા ભોગવી રહ્યો છે, કાચા કામની સજા ભોગવી રહ્યો છે. અને જે રીતે આપ જોઈ રહ્યા છો, આ છે મનોજ સોની ઉર્ફે મોહસિન ખાન પઠાણ. આ યુવતી સાથે લગ્ન કર્યા બાદ આ યુવતીને નમાઝ પઢવા માટે દબાણ કરતો, બાળકોને મારવા માટેની ધમકીઓ આપતો અને સાથે અન્ય કેટલાક એવા કૃત્યો છે કે જે આ ભોગ બનનાર યુવતી સાથે જ જાણીશું. બીજી એવી કંઈક માંગ હતી કે જે આ મોહસિન ખાન પઠાણ તમારી સાથે કરતો હતો? એમ કે મારું ઓપરેશન થયેલું છે 2 બાળકોનું, તો કે ઓપરેશન ખોલાવાનું કહેતો હતો. પછી મેં કીધું હમણાં નહીં, પહેલા તમે ઘર બહાર લો પછી ખોલાઈશું, હમણાં 2 ઓલરેડી મારા બાળકો છે, પછી મારે ક્યાં રાખવાના? તો કે સારું.
પછી મને સારો દિલાસો આપવા માટે ઘર પણ બતાવવા લઈ જતો હતો કે ઘર લઈ લઈએ એમ કે ઓપરેશન ખોલાવે, પણ મેં નહીં ખોલાવ્યું ઓપરેશન. પછી ખાવા માટેની કોઈ ડિમાન્ડ? હા, આમ કે હવે તું અમારા મોમેડન એમાં આવી છે ને, તો હવે મેં જે ખાઉં ને તારે ખાવું પડશે એમ, જે ખવડાવે એ ખાવું પડશે. મેં કીધું ના, એ તો અમે ના ખાઈએ, તમારા ધર્મનું અમારે તો પણ મને માર મારતો હતો. શું ખાવાનું છે? ગાયનું માંસ. તમે ખાધું? ના, મેં નહીં ખાધું. એ મને કહેતો હતો, પણ મેં કીધું ના, મારા ઘર મારો ધર્મ પર એ નહીં કરવાનું. તારે મારી નાખ્યો હોય તો મને મારી નાખ. બીજી કોઈ ડિમાન્ડ એવી કે જેનાથી તમને આક્રોશ આવતો, તેમને છોડવા માટે, દબાણ કરવા માટે કોઈ પ્રેશર? પ્રેશર એટલે કે મને જે ના ગમે એ જ કરે, અમુક વાર જબરજસ્તી બધું એવું. તમે કેસ ક્યારે કર્યો? આ મને બધી ખબર પડી ને ત્યાર પછી એનું મારઝૂર વધી ગયું અને દબાણ પણ. પછી એ મૂકીને ગયો, પછી ઘરમાં પૈસા ના આલે, કશું નહીં, ભૂખે મરવાનો દિવસ આવી ગયા. પછી મેં કીધું આવું એ કર્યું, એમાં હું મરીશ ને આમાં મરીશ, તો મેં કીધું એક જ રસ્તો છે કે હું ન્યાય માટે અવાજ ઉઠાવું, નહીં તો આ મને મારી નાખશે, મારા 2 બાળકો બી મરી જશે. તલાક થઈ ગયા છે તમારા? પહેલા જે ડિવોર્સ થઈ ગયા છે, આની જોડે નથી થયા. તમે ડિવોર્સ માટે કોઈ માંગ કરી છે? હા, અને સજા થઈ જાય એટલે મને એની સાથે સાથે મને ડિવોર્સ પણ જોઈએ એના જોડે. અત્યારે હાલ એ કયા સજામાં અંદર છે, કઈ કઈ કલમો લાગી છે, એવું કઈ જાણ છે? એમાં લવ જિહાદની કલમ લાગી છે, ધર્મ પરિવર્તનની, એ બધી જેટલી અત્યારે છે એ બધી કલમો લાગી છે એના પર. હવે શું માંગ છે? મારી માંગ એ જ છે કે એને સજા થાય, એ બહાર જ ના આવવો જોઈએ, નહીં તો ફરી બીજી છોકરીઓને શિકાર બનાવશે ને હવે તેની હિંમત વધારે વધી જશે. અત્યારે બી મને કહે છે કે તને 25 લાખ આપું, 50 લાખ આપું, તું બોલ. એના વકીલ જોડે કેવડાવડાવે છે કે તમે સમાધાન કરી લો, સમાધાન કરી લો. પણ મેં કીધું સમાધાન તો આજે પણ નહીં કરું ને કાલે પણ નહીં કરું. જે મારી જોડે થયું છે, મારા બાળકો જોડે થયું છે, જે મેં વેઠ્યું છે, એ કાલે કોઈ દીકરી જોડે ના થાય. આજે હું પૈસા લઈને બેસી જઈશ ને તો કાલે બીજી 10 છોકરીઓ જોડે આવા બનાવ થશે. એટલે બસ સરકાર જોડે મારી એટલી જ માંગ છે કે મને જલ્દીથી જલ્દી ન્યાય મળે ને એને એવી સજા થાય કે કાલે જે છોકરીઓ બીને ખૂણામાં સંતાઈ રહી છે ને એ મને જોઈને બહાર આવી જોઈએ કે આ છોકરીને ન્યાય મળ્યો છે ને તો મને પણ મળશે. તો દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ યુવતી ભોગ બનનાર હોય તે ન્યાયની આશા સાથે પોલીસ સ્ટેશનના દ્વારે જાય છે, પોલીસ સ્ટેશનથી કોર્ટના દ્વારે જાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોર્ટમાં એમને ન્યાય જે મળવો જોઈએ તે મળતું નથી. પરંતુ અહીંયા બીજી એક અગત્યની ચોંકાવનારી વાત આજ સાંભળવા મળી છે કે જે ધારાશાસ્ત્રી છે સામે, જે આ મોહસિન ખાન પઠાણના જે એડવોકેટ છે તેમના દ્વારા 25 લાખ રૂપિયા આપવાની પણ તેઓએ બાંહેધરી આપી છે. એમના એડવોકેટ કોણ છે અને આ તમને ઓફર ક્યારે અને કેવી રીતે કરવામાં આવી હતી? હું જ્યારે પણ તારીખ હોય છે કોર્ટની તો કહેવામાં આવે કે બેન થોડું વિચારો, સમાધાન કરી લો, બધું સારું થઈ જશે આમ તેમ. પણ મેં કીધું ના, આજે પણ નહીં કરું ને કાલે પણ નહીં કરું. એડવોકેટ કોણ છે? એમના કોઈ મુસલમાન જ એડવોકેટ છે. એ કમાઈ છે શું ને 25 લાખ ક્યાંથી લાવશે? એની રેલવેમાં જોબ છે અને ઇવેન્ટમાં પણ જાય છે. તો મને ખબર પડી કે ઇવેન્ટમાં તો ખાલી છોકરીઓ ફસાવા જ જાય છે અને એવું કે મારી આ જોબ છે સારી. અને દરેક છોકરીને એક જ વસ્તુ, હું તને રાણીની જેમ રાખીશ, તને દુઃખ નહીં પડવા દઉં. પેલી છોકરી પીડિતા હોય એટલે તો એવું જ વિચારે ને કે ભાઈ આટલો સારો ઘરવાળો ક્યાં મળે, મારી જિંદગી સુધરી જતી હોય તો. મેં મારા બાળકોનું વિચાર્યું. રેલવેમાં એટલે વડોદરા રેલવેમાં જોબ? હા. અને કયા ડિપાર્ટમેન્ટ? એ મેકેનિક એવું કંઈક છે. રેલવેમાં રેલવે આપણે ટ્રેન રિપેર કરે ને એમાં. કદાચ તેમને એ પણ નથી ખબર કે કયા ડિપાર્ટમેન્ટમાં એ જોબ કરે છે, પરંતુ કદાચ યાર્ડમાં તેઓ કદાચ મિકેનિકલ એન્જિનિયર તરીકે કે કોઈક અન્ય ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા હોય. પરંતુ જે રીતે એમણે કહ્યું કે ઇવેન્ટ મેનેજમેન્ટમાં તેઓ મળ્યા. જો સરકારી નોકરી છે તો ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કેવી રીતે, અને ઇવેન્ટ મેનેજમેન્ટમાં જો ગયા તો પછી લગ્ન પછી તમે બંનેવે ક્યારેય ઇવેન્ટ મેનેજમેન્ટમાં સાથે કોઈક ઇવેન્ટ કરી છે? હા, એ ત્યાં જ હોય. તો મેં એવું કહું કે તમે ઇવેન્ટ કરો છો તો જોબ પર કોણ જાય? તો કે એ તો થઈ જશે એમ. તો ખરેખર એ સરકારી જોબ હતી કે નહોતી? છે, અત્યારે અડધો પગાર એનો ચાલુ છે.
શું નામ છે ત્યાં આગળ એમાં બાજવા યાર્ડમાં ત્યાં આગળ શું નામ બોલાય છે, મોહસિન ખાન પઠાણ કે મનોજ સોની? જ્યારે મને આ બધી ખબર પડી ને આ બધું ડિટેલ આવીને પોલીસ કેસ થયો ને પોલીસ દ્વારા મને ખબર પડી કે ત્યાં બી એ જ મોહસિન પઠાણ જ નામ છે એનું. તો દર્શક મિત્રો, બીજી એક અન્ય ચોંકાવનારી વિગત સામે આવી છે કે બાજવાના યાર્ડની અંદર આ મોહસિન ખાન પઠાણ પોતે ફરજ બજાવે છે અને સાથે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ પણ કરે છે. અને તે સમય દરમિયાન જ આ યુવતીના સંપર્કમાં આવ્યા. જ્યારે 2022માં આ યુવતીના ડાયવોર્સ થયા, તેમના તલાક થયા, ત્યાર પછી તેઓ એકલા હતા અને પોતાના 2 બાળકનું પોતાના ગુજરાન ચલાવવા માટે, પોતાનું ભરણ પોષણ પૂરું થાય તે માટે તેઓએ ઇવેન્ટ મેનેજમેન્ટની શરૂઆત કરી. ઇવેન્ટ મેનેજમેન્ટમાં મેનેજર તરીકે તેઓ જતા અને ત્યાં મનોજ સોની ઉર્ફે મોહસિન ખાન પઠાણ સાથે તેમનો સંપર્ક થયો. 6 મહિના બાદ તેમની સાથે મુલાકાત થઈ. મુલાકાત દરમિયાન તેઓએ જ્યારે ઘરે અવરજવર થતી એટલે તેમણે લગ્ન માટે વાત કરી અને ત્યાર પછી લગ્ન કર્યા. લગ્ન કર્યા બાદ 6 મહિના બાદ અચાનક ખબર પડી કે આ મોહસિન ખાન પઠાણ છે, મનોજ સોની નહીં. પરંતુ હવે જે રીતે આપ જોઈ રહ્યા છો કે આ મનોજ સોની એકદમ બિલકુલ જે હિન્દુ રીતિ રિવાજ છે તે રીતે તેણે લગ્ન કર્યા. એક હિન્દુ યુવક હોય તે રીતનો પોતાનો ચહેરો રાખતા, જેથી કરીને કોઈ પણ યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી શકાય. પરંતુ હવે નવાઈની વાત તો એ છે કે જ્યારે લવ જેહાદનો આટલો મોટો કેસ એની ઉપર નોંધાયો હોય, વડોદરાની સેન્ટ્રલ જેલમાં તેઓ અત્યારે હાલ કાચા કામના કેદી તરીકે ફરજ બજાવતા હોય, તો તેમને અત્યાર સુધી રેલવેની પોતાની જોબમાંથી બરતરફ કેમ કરવામાં નથી આવ્યા? કેમ હજી સુધી તેમનો પગાર અડધો ચાલુ છે? અને આ તો ચાલુ ઇન્ટરવ્યુમાં ખબર પડી કે આ યુવક સરકારી નોકરી કરે છે અને રેલવેમાં તેઓ ફરજ બજાવે છે. હવે ગૃહમંત્રી અને સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે રીતે વાત કરે છે કે બહેનો માટે તમારો ભાઈ છે, પરંતુ હવે આ બેનની ભાઈ પાસે શું માંગ છે આવો આપણે જાણીશું. જે રીતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી કહે છે કે બહેનો ડરશો નહીં, તમારો ભાઈ તમારી સાથે છે. તમારા ભાઈને શું સંદેશ આપશો? મારા ભાઈને દિલથી સંદેશો એવો જ આપવો છે કે આ નરાધમને એવી સજા આપો કે બીજી કોઈ છોકરી સામે કોઈ છોકરો જોવે ના, 10 વાર વિચારવું જોઈએ. એને મારા જોડે બહુ જ અત્યાચાર કર્યો છે. 2 હાથ જોડીને એટલી જ વિનંતી કરું કે મારા જોડે જે થયું ને એ કોઈની જોડે ના થાય. તો દર્શક મિત્રો, આજે જે આ યુવતી છે તે ન્યાયની ભીખ માંગી રહી છે. ગૃહમંત્રી સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી જે રીતે આપે જણાવ્યું કે સલમાન હોય કે કોઈ પણ હોય, જો એ હિન્દુ બનીને કોઈ યુવતીને પ્રેમજાળમાં ફસાવશે તો તેને છોડવામાં નહીં આવે. તો આજે આજ આપની બેન આપની પાસે ન્યાયની ભીખ માંગી રહી છે. આપ આ બેનના પડખે આવીને ઉભા રહો, જેથી કરીને આ એક યુવતીને જ નહીં પરંતુ આની પાછળ અન્ય બીજી ભોગ બનનાર યુવતીઓને પણ ન્યાય મળે. હવે જોવું એ રહ્યું કે વડોદરા શહેર પોલીસ આ મનોજ સોની ઉર્ફે મોહસિન ખાન પઠાણ પર કેવી ચાર્જશીટ તૈયાર ફાઇલ કરે છે, કયા પ્રકારની સજા તેને થાય છે અને અન્ય કયા પ્રકારે હવે કોર્ટમાં તેની ઉપર તારીખો પર તારીખ પડે છે. પરંતુ આ તારીખ પર તારીખ ના પડીને છેલ્લી તારીખમાં જ એક ચુકાદો આપવામાં આવે અને સાથે જે રીતે આ યુવતીને દબાણ કરવામાં આવી રહ્યું છે કે 25 લાખ રૂપિયા આપવાની જે વાત કરવામાં આવી રહી છે, તો આ 25 લાખ રૂપિયા આપવા પાછળ એની પાછળ પીઠબળ કોણ છે, કયા કયા લોકો આની પાછળ સામેલ છે? અસંખ્ય વખત એવી પણ ચર્ચાઓ ચાલતી હોય છે કે લવ જિહાદના કેસની અંદર યુવતીઓને ફસાવવા માટે રૂપિયાની ઓફર કરવામાં આવતી હોય છે. તો શું આ કેસમાં પણ આ રીતની કોઈ ઓફર કરવામાં આવી છે કે કેમ?
આ તમામ જે તપાસના વિષયો છે તે પોલીસ દ્વારા કરવામાં આવે અને આ યુવતી છે, જે ભોગ બનનાર યુવતી છે, તેને ન્યાય મળે અને પોતાના બાળકો સાથે ફરીથી પોતાના જીવનની શરૂઆત